જો હવે એક બીજો પ્રશ્ન છે સહેલો પણ લાગે છે તમને હાર્ડ. નીચેની બાદબાકીમાં વર્તુળ, ત્રિકોણ અને ચોરસના સ્થાને આવતા અંકો કયા છે? સંખ્યા આપણને આપેલી છે 8, 5 આ વર્તુળ છે, 0 નથી, 2, 4 ત્રિકોણ, 7, 6 આ સંખ્યાઓની બાદબાકી કરી અને આ જવાબ લાવવાનો છે. અહીંયા આગળ આ ચોરસ છે. વારાફરતી તમે અંદર કદાચ તમને શોર્ટમાં ના ફાવતું હોય, આપણે લેન્ધી કરવો છે તો પણ તમે દાખલો તો સાચો ગણી લેવાના છો, બરોબર. ચલો વર્તુળની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ, ત્રિકોણની જગ્યાએ 9 મૂકીએ અને ચોરસની જગ્યાએ 4 મૂકીએ. આવવો જોઈએ જવાબ, બરોબર. ચલો 2 મૂકવાથી જવાબ આવે છે કે નહીં એ ટ્રાય કરી લઈએ. ચલો 2 ત્રિકોણની જગ્યાએ 9 અને ચોરસની જગ્યાએ 4 આવવું જોઈએ. ચલો હવે 2 માંથી 6 ના જાય એટલે દશક લઈએ તો અહીંયા આગળ આવશે 1 અને અહીંયા આગળ 10. 10 ને 12 માં 6 જાય તો 6, 1 માંથી 7 જાય નહીં એટલે દશક લીધું, અહીંયા આગળ આ 4. 10 ને 11 માંથી 7 જાય તો અહીં 4 બચે, બરોબર. 5 છે એટલે આ પણ જવાબ નથી, એ સાબિત થઈ ગયું, બરોબર. ચલો આ લઈ લઈએ. વર્તુળ બરાબર 9, ત્રિકોણ બરાબર 3 અને ચોરસ બરાબર 3. ચલો આવો જવાબ. 2 માંથી 6 ના જાય, દશક લીધું એટલે અહીં આગળ 8. 10 ને 12 માં 6 જાય તો 6, 8 માંથી 7 જાય તો 1 આવે, બરોબર. પણ અહીં આગળ 5 મૂકેલા છે એટલે આ પણ જવાબ આવતો નથી. તો ચાલો આપણે સી નો જવાબ લઈ લઈએ. વર્તુળ બરાબર 3, ત્રિકોણ બરાબર 8 અને ચોરસ બરાબર 5. આવો જ જવાબ જોઈ લે. 2 માં 6 ના જાય, આગળ 2, 10 ને 12 માં 6 જાય તો 6, 2 માંથી 7 ના જાય એટલે 4, 10 ને 12 માં 7 જાય તો 5 આવે છે. હવે 4 માંથી 8 ના જાય એટલે દશક લીધું, અહીં આગળ 7, 10 અહીં આગળ 10, 10 ને 14 માંથી 8 જાય તો 6 આવવા જોઈએ, અહીં આગળ આપણે 5 છે એટલે આ પણ જવાબ નથી. એટલે સી પણ જવાબ આવતો નથી. તો આપણને અંદાજ આવી ગયો કે ડી હશે, પણ ડી ડાયરેક્ટ કરવાનો, જવાબ મૂકી નહીં દેવાનો, ગણતરી કરવાની. વર્તુળ બરાબર 3, ત્રિકોણ બરાબર 9 અને ચોરસ બરાબર 3. ચલો આવે છે કે નહીં એ જોઈ લઈએ. 2 માંથી 6 ના જાય, દશક લીધું એટલે આગળ 2, 10 ને 12 માંથી 6 જાય તો 6, 3 માંથી 2 માંથી 7 ના જાય તો દશક લીધું, અહીં આગળ 4, અહીં 10, 10 ને 12 માંથી 7 જાય તો 5, 4 માંથી 9 જાય ના જાય, દશક લીધું, અહીં આગળ 7, અહીં 10, 10 ને 4 14 માંથી 9 જાય તો 5 અને 7 માંથી 4 જાય તો 3. એટલે આપણો જવાબ ડી છે. આ રીતે સોલ્યુશન થાય. ચલો.